જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 8માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 14C થી 15H સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 9માં ક્વેશ્ચન નંબર 15I થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 15I નું વિધાન આ રીતનું છે. તમે H3PO3 ની સંરચનાના આધારે તેની રિડક્શન કરતા તરીકેની વર્તણૂક કેવી રીતે સ્પષ્ટ કરશો? બરોબર, આવો પ્રશ્ન છે. બોલો, પ્રશ્નમાંથી જવાબ શોધીએ. તો પહેલું આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કરીએ. બોલો, રિડક્શન કરતા તરીકે ક્યારે કોઈ સંયોજન વર્તે તો એમાં રહેલા કેન્દ્રીય પરમાણુની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ હોય તો આપણે જોઈએ તો H3PO3. બોલો, એમાં ઓક્સિડેશન આંક લખીએ તો -1 × 3, બરોબર, -1 × 3 અરે +1 × 3 -2 × 3. તો બોલો આની કેટલી થશે? તો 3 દુ 6 માંથી 3 ગયા એટલે +3 થાય. ઓકે, ચલો હવે તો પીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો પીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -3 છે, બરોબર. તો હવે બોલો +3 થી -3 તરફ જાય, બોલો H3PO3 નું શું થાય? તો આ +3 થી -3 એટલે તો રિડક્શન થયું, રિડક્શન થાય છે અને તેથી તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તવું જોઈએ. ખબર પડી? કાયદેસર આપણે જો સીધું જોવા જઈએ તો એક ઓક્સિડેશન કરતા તરીકે વર્તવું જોઈએ, પણ અહીંયા તો આપણને શું પૂછ્યું છે? રિડક્શન કરતા કહ્યું છે. પણ શેના આધારે? સંરચના એટલે બંધારણ. બોલો, બંધારણ દોરીએ તો પીની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એક ડબલ બોન્ડથી ઓ જોડાઈ ગયો, પહેલો એક તો જોડી જ દેવાનો. પછી બોલો હવે શું થશે? તો આપણી પાસે 2 O છે તો 2 O લખી દીધા. હવે 3 H છે તો 1 H અહીંયા, 1 H અહીંયા, બરોબર, અને 1 H અહીંયા દર્શાવી દીધો. તો હવે જુઓ, અહીંયા P અને H ની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે અને એના કારણે આ બંધ સંપૂર્ણ સહસંયોજક બંધ છે. કેવો બંધ છે? સંપૂર્ણ સહસંયોજક બંધ. એટલે આ બંધનું વિયોજન થાય તો H મુક્ત મૂલક પેદા થાય અને એની વૃત્તિ H મુક્ત મૂલક દાન કરવાની થાય. એની વૃત્તિ H મુક્ત મૂલક દાન કરવાની થાય. તો ઓક્સિડેશનની આપણે બીજી વ્યાખ્યા ભણી ગયા હતા, ઓક્સિડેશન રિડક્શનની 11મું ધોરણ 8મા પાઠમાં. જે સંયોજન પ્રક્રિયા દરમિયાન H+ નું દાન કરે તે રિડક્શન કરતા તરીકે વર્તે. તો તમારે આના આધારે જવાબ આપવાનો છે. આના આધારે નહીં, આના આધારે ખોટો જ પડશે. આના આધારે તો જોજો, અહીંથી એક MCQ મળે છે. એક MCQ મળે શું? તો H3PO4 રિડક્શન કરતા તરીકેની વર્તણૂક નીચેના પૈકી ખાલી જગ્યા બાબત ઉપર આધારિત છે. તો શેના ઉપર? એમાં પીના ઓક્સિડેશન આંક ઉપર પહેલું હશે, પછી બીજું હશે એના બંધારણ ઉપર, ત્રીજું હશે A અને B બંને, અને ચોથું હશે આપેલ એક પણ નહીં. બોલો, તો જવાબ શું આવે? આ આવે એના સંરચના એટલે કે બંધારણના આધારે. હવે જવાબ શું લખીશું જોજો. તો મેં જવાબ અહીંયા આકૃતિમાં લખ્યો છે એ વસ્તુ આપણે શબ્દોમાં લખીશું. તો H3PO3 ના બંધારણમાં P પરમાણુ સાથે H3PO3 ના બંધારણમાં P પરમાણુ સાથે બે H પરમાણુ સીધા જ PH બંધ વડે જોડાયેલા છે. H3PO3, ભાઈ એક મિનિટ અહીંયા ભૂલ છો લખવાની. H3PO3
ત્યાં બેની જગ્યાએ એક, એ તો હું સુધારી દઈશ, તમારામાં સુધરેલું જ આવશે. તો સાથે એક એચ પરમાણુ સીધા જ પીએચ બંધ વડે જોડાયેલો છે. અહીં લખવાની ભૂલ છે, અંદર પેમ્ફલેટમાં છાપવાની ભૂલ છે, એકની જગ્યાએ બે છપાયેલા છે અહીં. હવે પી અને એચની વિદ્યુત ઋણતા લગભગ સમાન, કેટલી? તો 2.1 છે. પી અને એચની વિદ્યુત ઋણતા લગભગ સમાન, એટલે કે 2.1 હોવાથી પીએચ બંધ અધ્રુવીય હોય છે, એટલે કે સંપૂર્ણ સહસંયોજક બંધ હોય છે. બરોબર. આથી એક પીએચ બંધનું સરળતાથી વિખંડન થઈ હાઇડ્રોજન મુક્ત થાય છે. આથી H3PO3 રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે ભૂલ અહીંયા પણ હોઈ શકે, આ H3PO3ની જગ્યાએ H3PO2 પણ હોઈ શકે, એટલે આપણે બીજું વિચારી લઈએ. આપણને તો શીખવા જ મળે છે ને. બોલો H3PO2, બોલો ઓક્સિડેશન આંક લખીશું તો અહીંયા +1 થશે અને એની પોતાની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -3 છે. તો એવી પરિસ્થિતિમાં એ તો શું થયું? એનું તો ઓક્સિડેશન જ થયું, અરે રિડક્શન જ થયું. તો એ રિડક્શન કરતા તરીકે વર્તે. બરોબર. એનું પોતાનું રિડક્શન થયું તો એ પોતે પણ. તો આનો જવાબ પણ કદાચ H3PO2 પૂછાય ને તોય આ જ આવે. H3PO2 પૂછાય તો પણ આ જ આવે. તમારે ખાલી બંધારણમાં એક અહીંયા H3PO3 છે એટલે એક H બંધ બતાવવાનો પીએચ, અને H3PO2 હોય તો આવો નીકળી જાય અને આ 2 H બંધ થાય. બરોબર. તો આ રીતે જવાબ આપવાનો છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 15 જે જોઈએ. તો જ્યારે H3PO3 ને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? જોજો, અમુક વસ્તુ આપણે વિચારતા હોઈએ છીએ ને એના કરતાં કંઈક જુદું હોય છે. બરોબર, ધ્યાન એ રાખજો. તો અહીંયા મેં કહ્યું એમ વિચારતા હોઈએ એના કરતાં જુદું હોય છે. ધ્યાન રાખજો. આપણે એવું વિચારીએ H3PO3, બરોબર, એને ગરમ કરીએ, આના 2 અણુ હોય તો એમાંથી પાણીનો એક અણુ દૂર થાય અને શું બને? તો અહીંયા જોજો H3PO2, બરોબર, અને H2O બને. તો જોઈએ બેલેન્સ થાય છે ખરું? નથી થતું. ખબર પડી? બેલેન્સ થતું નથી. મેં તમને એવું શીખવાડ્યું હતું કે અહીંયા જ્યારે આવું થાય, અરે સોરી, H3PO4, અહીંયા H3 3 દુ 6 ને, તો H3PO4 કરવો પડે એટલે 3 દુ 6, તો અહીંયા 2 કરવા પડે. બોલો હવે બેલેન્સ થયું? તો 3 દુ 6, અહીંયા 2 દુ 4, 3 દુ 6, અરે અહીંયા 2 લખવા પડશે ને હજુ, તો 2 લખીએ એટલે સોરી H3PO2 જ કરવું પડશે. હવે જુઓ તો બેલેન્સ થાય છે. 3 દુ 6, 3 દુ 6 નથી થતું. બરોબર. તો આ રીતે વિચારવા જઈએ. મેં તમને હમણાં કહ્યું હતું કે આપણે આણ્વીય સૂત્ર યાદ રાખવું હોય તો લોચા વાગે. એ ટ્રીક આપી હતી એ પ્રમાણે અહીંયા નહીં થાય. તો હવે વિચારીશું શું? અહીંયા શું વિચારીશું? તો ધ્યાન એ રાખજો. H3PO3, બોલો આની અંદર આનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો 3 દુ 6 માંથી 3 ગયા એટલે +3 થાય. કેટલો થાય? +3 થાય. હવે પીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ કઈ? તો આ બાજુ -3, આ બાજુ +5, આ 2 એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે. તો આવી પરિસ્થિતિમાં આપણે એને ગરમ કરીએ, H3PO3 ને ગરમ કરીએ એટલે આ 2 ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરવા પ્રયત્ન કરશે. હવે આવી આ 2 ઓક્સિડેશન અવસ્થાઓ કયા સંયોજનમાં હોય? તો એક તો H3PO4માં છે, જોઈ લો, +5 થાય, -2 × 4 અને +1 × 3, 4 દુ 8, 8 માંથી 3 ગયા એટલે 5, બરોબર. અને બીજી શેમાં હોય? તો PH3માં હોય. શેમાં હોય? PH3માં. તો અહીંયા બગડો લખવો પડે. એ બગડો લખવા માટે તમારે અહીંયા બગડો લખવો પડે. ના, બગડો ત્યાં નહીં લખવો પડે, કારણ કે પી તો 2 બાજુ વહેંચાઈ ગયો ને. તો હવે ચેક કરો. તો હાઇડ્રોજન 6, તો 3 ને 3 6, ફોસ્ફરસ 2, તો ફોસ્ફરસ 2 અને ઓક્સિજન 3 દુ 6. બોલો હવે. તો હવે એને બેલેન્સ કરવા માટે આને આખાનું ફરીથી પાછું 2 વડે 4 ગણું કરી દઈએ. તો અહીંયા 3 થાય. તો 4 તરી 12, 3 તરી 9, 3 12, ફોસ્ફરસ 4, તો 3 ને 1 4, ઓક્સિજન 4 તરી 12, તો 4 તરી 12, બરોબર. તો બોલો જવાબ શું મળશે? H3PO3 ને ગરમ કરીએ ત્યારે શું થાય?
તો એની ઓક્સિડેશન અવસ્થા +3 હોવાથી અને તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ +5 અને -3 હોવાથી બોલો એ શું થશે અહીંયા? તો આમાં ઓક્સિડેશન અને આમાં રિડક્શન એટલે કે વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે. બોલો કમ્પ્લીટ. અને શું બને છે? તો આનું નામ શું? ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફિન બને છે. ચલો એના પછી H3PO4 ની બેઝિકતા કેટલી? બોલો H3PO4 ની બેઝિકતા કેટલી? 15 આગળનો નંબર જે છે એ બરોબર. તો નંબર આવ્યો S49. બોલો H3PO4 ની બેઝિકતા કેટલી? તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય તમારે કશું જ કરવાનું નહીં, લોઈસ બંધારણ દોરી દેવાનું. બોલો પીની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એની ફરતે 4 O, તો પહેલો તો એક તો ડબલ બોન્ડથી ગોઠવી દીધો અને પછી 3 H. બોલો જવાબ મળી ગયો. એની બેઝિકતા કેટલી? તો 3. કેમ? કયો હાઇડ્રોજન બેઝિકતા દર્શાવે? તો જે બળદ સાથે જોડાયેલો હોય. બોલો અહીંયા સીધો દાખલા તરીકે H3PO3 હોત તો શું થાત? તો આ રહ્યો હાઇડ્રોજન એસિડિક નથી એટલે એ બેઝિકતામાં ગણાય નહીં, તો એ વખતે બેઝિકતા 2 થઈ જાય. મેં આગળ કોષ્ટકમાં શીખવાડી જ દીધું હતું. ચલો એના પછીનો પ્રશ્ન 15K. બોલો 15K છે P4O6 અને P4O10. અરે P4O10 ના બંધારણીય સૂત્રો દોરવાના છે. બંધારણીય સૂત્રો આ પૂછાઈ ગયેલા છે ભાઈ બોર્ડમાં, તો ધ્યાન રાખજો. અહીંયા મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે P4O10 માટે પહેલાં તો 3P તો દોરી જ કાઢો. બરોબર. ત્રિકોણ આકારે 3P અને ત્રિકોણ આકારે 3O. ચલો એટલે ષષ્ટકોણ બની ગયું. હવે એને જોડી દઈએ. પહેલાં તો હજુ આપણી પાસે કેટલા ભાઈ એ રહ્યા? 3 જ P આવે, હજુ ચોથો P છે. ચોથો P છે તો પછી અહીંથી એક O, અહીંથી એક O અને વચ્ચે P. બોલો એટલે કેટલા O થયા? જુઓ તો કેટલા O થયા? તો 1 2 3 4 5, હજુ એક ખૂટે છે. હવે તમે જુઓ તો ધ્યાનથી દરેક P કેટલા, આ P કેટલા O સાથે જોડાયો છે? 3. આ 3 તો આ 3 સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીંથી આમ કરીને એક O બતાવી દેવાનું. ખબર પડી? તો આ થયું P4O6 નું. ચલો O10 છે તો હવે બીજા 4 O ઉમેરવા છે. તો આના જ બંધારણમાં અહીંયા ડબલ બોન્ડથી O, ડબલ બોન્ડથી O, ડબલ બોન્ડથી O અને ડબલ બોન્ડથી O કરી નાખવાના. ખબર પડી? એક જ કાંકરી મેં 2 પક્ષી માર્યા છે. ફરીથી ધ્યાનથી રાખજો. P4O10 અરે પહેલું P4O6 નું દોરીએ તો પહેલું 1 2 3 પછી 4 5 અને 6 ઓલ્ટરનેટ ચક્ર દોરી કાઢ્યું. ષષ્ટકોણ. બરોબર. હવે બોલો હવે શું કરવાનું? તો અહીંથી એક O, પછી P, પછી O અહીંયા બતાવી દીધું અને અહીંથી એક O અહીંયા સીધો બતાવી દેવાનો. આ કોનું બંધારણ થયું? P4O6 નું. હવે P4O10 નું પૂછાય તો આ બાકી જે P રહ્યા ત્યાં ડબલ બોન્ડથી O, કારણ કે P ની સંયોજકતા 5 છે તો 5 ઇલેક્ટ્રોન. જો આવો ના જોડાયો તો P4O6 અને જોડાયા હોય તો P4O10. બોલો ઓકે. ચલો એના પછી પ્રશ્ન નંબર S50. હવે ભાઈ કેટલાક SQ છે, હું બોર્ડ ઉપર નહીં લખું, સીધી ચર્ચા કરીશ. તો ફોસ્ફરસના વિવિધ ઓક્સો એસિડના સંગઠન એટલે કે આણ્વીય સૂત્ર વચ્ચેનો આંતર સંબંધ જણાવો. બોલો આપણે ભણી ગયા છીએ. તો એના આંતર સંબંધમાં શું છે? કાં તો એક O વધે છે કાં તો H2O દૂર થાય છે. તો જોઈએ ફોસ્ફરસના વિવિધ ઓક્સો એસિડના સંગઠનમાં H2O અણુ અથવા O પરમાણુ પ્રાપ્ત થવાના કે ગુમાવવાના સંદર્ભમાં એકબીજા સાથે આંતર સંબંધિત છે. O આપણે ફરીથી લખીએ. ચલો અહીંયા ધ્યાન રાખો ને, ફરીથી એ બધું પ્રેક્ટિસ થઈ જશે એટલે ગોખવું નથી ટૂંકમાં. બોલો સૌથી પહેલું તો પાયરો ક્યાં? હાઇપોફોસ્ફરસ એસિડ, પછી ઓર્થોફોસ્ફરસ એસિડ. બરોબર. એસિડ નથી લખતો. પછી પાયરોફોસ્ફરસ એસિડ, પછી હાઇપોફોસ્ફોરિક એસિડ, પછી ઓર્થોફોસ્ફોરિક એસિડ અને પાયરોફોસ્ફોરિક એસિડ.
બરોબર. બોલો આનું આણ્વિક સૂત્ર યાદ કરો બધાયના. તમને કહ્યું હતું પહેલું લખવાનું H3PO2, પછી એમાં એક ઓક્સિજન ઉમેરવાનો તો H3PO3. એટલે જોજો આ બેમાં તફાવત શેનો થયો? ઓનો. હવે આને 2 વડે ગુણી H2O બાદ કરવાનું તો આપણને મળી જાય H4P2O. 3 દુ 6 માંથી 1 ગયા એટલે 5. બરોબર. તો જોજો આ બેમાં તફાવત કેટલાનો? તો ઓક્સિજનનો. આ બેમાં તફાવત કેનો છે? તો H2O નો. શેનો તફાવત છે? H2O નો, બમણા કરીને. એવી રીતે બોલો આનું સૂત્ર શું હતું? તો આની અંદર એક ઉમેરી દેવાનો હતો પાછો H4P2O6, અને આમાંથી તો એ આમાં એક O ઉમેરવાનો હતો. જોજો આમાં O ઉમેર્યો એટલે આમાં પછી ઉપર ગયા હતા H3PO4, અને આમાં પાછું H3PO4 ને 2 વડે ગુણી એમાંથી H2O દૂર કરવાનું હતું એટલે બોલો H4P2O7. તો જોજો આ બેમાં તમને એક ઓક્સિજનનો તફાવત જોવા મળે છે. એવી રીતે આ બેમાં એક ઓક્સિજનનો તફાવત જોવા મળે છે. આ બેની અંદર H2O નો તફાવત જોવા મળે છે. તો બોલો જવાબમાં શું લખાય? શું લખાશે? S50માં. તો ફોસ્ફરસના વિવિધ ઓક્સો એસિડના સંગઠનમાં H2O અણુ અથવા O પરમાણુ પ્રાપ્ત કરવાના કે ગુમાવવાના સંદર્ભમાં એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે. પછી ફોસ્ફરસના બધા ઓક્સો એસિડની સામાન્ય બંધારણીય લાક્ષણિકતા જણાવો. બોલો સામાન્ય બંધારણીય લાક્ષણિકતા શું છે? તો તેમાં ઓછામાં ઓછો એક P ડબલ બોન્ડ હોતો હોય અને ઓછામાં ઓછો એક POH બંધ હોય. આપણે બધાના બંધારણ દોરી ગયા છીએ. ઓછામાં ઓછો એક P ડબલ બોન્ડ અને એક POH બંધ હોય છે. પછી ફોસ્ફરસના કેવા ઓક્સો એસિડમાં pH બંધ ધરાવે છે? બોલો. તો જ્યાં ઓક્સિજનની સંખ્યા 4 કરતાં ઓછી હોય ત્યાં સુધી દર્શાવે. તો 4 કરતાં ઓછીવાળા કયા? હવે 4 કરતાં ઓછી હોય એટલે એનો જોજો આમાંથી જ જોઈએ. બોલો અહીંયા ઓક્સિજનની સંખ્યા 5 થઈ ગઈ, તો આ 4 કરતાં ઓછાવાળા છે. હવે અહીંયા ઓક્સિડેશન આંક શોધો તો આનો કેટલો થાય છે? આ બધાનો તો 5 દુ 10 માંથી 4 ગયા. બરોબર. એટલે 10 માંથી 4 ગયા એટલે બોલો 6 ભાગ્યા 2 એટલે 3. ભાઈ મને છે ને આદત છે, મને હું એવું જ ફિલિંગ્સ કરું છું કે તમે આપણે ક્લાસમાં જ ભણી રહ્યા છીએ એટલે હું આવી એક્ટિંગ કરું છું. ચલો એવી રીતે અહીંયા 7 દુ 14 માંથી તો +5. 14 માંથી 4 ગયા એટલે 10. 10 ભાગ્યા 2. એવી રીતે અહીંયા જોજો 4 માંથી 3 ગયા એટલે +5. અહીંયા 4 આ તો એનું એક છે, અહીંયા તગડો આવશે, લખવાની ભૂલ છે. પછી અહીંયા જુઓ બોલો 3 માંથી 3 ગયા એટલે +3. અહીંયા તો 4 માંથી 3 ગયા એટલે +1. તો અહીંયા પણ તમને pH બંધ જોવા મળશે. તો જવાબમાં શું લખાય? જે ફોસ્ફરસના જે ઓક્સો એસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 કરતાં ઓછી હોય, +5 કરતાં ઓછી હોય તેવા બધા જ ઓક્સો એસિડમાં શું જોવા મળે છે? તો બોલો MCQ મળ્યો. નીચેના પૈકી કયામાં તો બંધારણ દોરવાની જરૂર જ નથી. આપણે શું કરવાનું? ઓક્સિડેશન આંક શોધી કાઢવાના અને જવાબ આપી દેવાનો. 5 થી ઓછી હોય એમાં pH બંધ જોવા મળે. પછી ફોસ્ફરસના કેવા ઓક્સો એસિડની વિષમીકરણ પામવાની વૃત્તિ વધારે છે? તો વિષમીકરણ કોણ પામે? તો જેની ઓક્સિડેશન અવસ્થા એની ન્યૂનતમ અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની બોલો તો +3 વાળા. કેમ? તો નિષ્ક્રિય યુગ્મ અસર. ધ્યાન રાખજો, ફોસ્ફરસ એ -3 થી +5 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. -3 એની વિદ્યુત ઋણતાના કારણે, અને અહીંયા ફ્લોરિન અને ઓક્સિજન સાથે +5 દર્શાવે કારણ કે વધુ વિદ્યુત ઋણ છે. પણ જો કોઈ સંયોજનમાં +3 હોય તો એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નથી, એટલે કાં તો અહીંયા જવા કરશે પ્રયત્ન અને અહીંયા જવા પ્રયત્ન કરશે. તો બોલો ફોસ્ફરસના કયા ઓક્સો એસિડ વિષમીકરણ પામવાની વૃત્તિ ધરાવતા હોય છે? તો +3 ઓક્સિડેશન અવસ્થાવાળા. પછી ફોસ્ફરસના કેવા ઓક્સો એસિડ પ્રબળ રિડક્શન કરતા હોય છે? બોલો જવાબ અહીંયા આવી ગયો આગળનામાં, જેમાં P સાથે સીધો H જોડાયેલો હોય. અને P સાથે સીધો H ક્યારે જોડાયેલો હોય? તો જેમાં Pની ઓક્સિડેશન અવસ્થા 5 કરતાં ઓછી હોય છે. બરોબર, 5 કરતાં ઓછી હોય છે. તો એવા તો pH બંધ આવેલો હોય, બરોબર, અને ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? +5 કરતાં ઓછી. તેવા રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. તો બોલો ઓક્સિડેશન કરતા તરીકે કોણ ઉપયોગી છે? તો +5 વાળા. કમ્પ્લીટ. ચલો ફોસ્ફરસના ઓક્સો એસિડમાં કયા H પરમાણુ તેની એસિડિકતા માટે જવાબદાર છે? તો જે H પરમાણુ ઓક્સિજન સાથે જોડાયેલા હોય તે જ. આપણે બધું શીખીને બેઠા છીએ.
પછી ફોસ્ફરસના ઓક્સો એસિડમાં કયા એચ પરમાણુ તેમની એસિડિકતા માટે જવાબદાર નથી? તો જે એચ પરમાણુ તેમના સીધા જ ફોસ્ફરસ સાથે જોડાયેલા હોય તેવા કમ્પ્લીટ એસિડિકતા માટે જવાબદાર નથી. તો અહીંયા આપણો સમૂહ 15 પૂરો થયો. હવે શરૂ કરીએ છીએ સમૂહ 16. એમાં પણ શરૂઆતમાં કેટલાક એસક્યુ છે. તો પહેલો એસક્યુ છે એસક્યુ 58. સમૂહ 16માં સમાવિષ્ટ તત્વોના નામ જણાવો. બોલો. સમૂહ 16માં સમાવિષ્ટ તત્વોના નામ. બાલમંદિરનો પ્રશ્ન છે. બાલમંદિર એટલે કેમેસ્ટ્રીનું બાલમંદિર. 11મું. બોલો શું આવે? તો ઓ શર્મા સેટેપો. જોજો 11માં તમે અહીંયા સુધી ભણ્યા હતા, પણ એના પછી એક નવું તત્વ અહીંયા છે લિવરમોરિયમ. લિવરમોરિયમ કમ્પ્લેટ. તો ઓ શર્મા સેટેપો લવારો બંધ કર એમ. લવારો ઓ શર્મા સેટેપ લવારો બંધ કર. યાદ રહી ગયું? ખબર પડી ગઈ? તો લિવરમોરિયમ. એના પછી સમૂહ 16ના તત્વોનું સામૂહિક નામ. તો સમૂહ 16 ઓ શર્મા સેટેપો એમનું સામૂહિક નામ ચાલ્કોજન છે. શું છે? ચાલ્કોજન. બરોબર. પછી શુષ્ક હવામાં ઓક્સિજનનું કદથી પ્રમાણ. તો આપણે 21% લખીએ છીએ, પણ એક્ઝેક્ટલી એ મૂલ્ય 20.946% છે. કેટલું છે? 20.946%. પછી પૃથ્વીના ઘન પોપડામાં ઓક્સિજનનું દળથી પ્રમાણ. તો એ આપણે આવી ગયું છે આગળ 46.6%. પછી પૃથ્વીના પોપડામાં દળથી સલ્ફરનું પ્રમાણ તો 0.03 થી 0.1% જેટલું છે. સલ્ફર 0.03 થી 0.1% જેટલું છે. પછી પૃથ્વીના ઘન પોપડામાંથી પ્રાપ્ત થતા સલ્ફરના મુખ્ય સલ્ફેટ ખનિજોના નામ જણાવો. તો ધ્યાન રાખજો, પૃથ્વીના પોપડામાંથી સલ્ફરના જે મુખ્ય સલ્ફેટ ખનિજો પ્રાપ્ત થાય છે એમાં જીપ્સમ. જીપ્સમ એટલે ચિરોડી, CaSO4 × 5H2 અરે 2H2O. પછી ઇપ્સમ સોલ્ટ. ઇપ્સમ સોલ્ટ અને જીપ્સમ સોલ્ટ બે યાદ રાખવા જેવા. ઇપ્સમ અને જીપ્સમ. જીપ્સમ એટલે કેલ્શિયમ ને ઇપ્સમ એટલે મેગ્નેશિયમ. બરોબર. જીપ્સમ એટલે કેલ્શિયમ અને ઇપ્સમ એટલે મેગ્નેશિયમ. બોલો ક્લિયર? તો બોલો ઇપ્સમ સોલ્ટનું સૂત્ર શું થશે? તો MgSO4 × 7H2O. અને બેરાઇટ. બેરાઇટનું અણુસૂત્ર છે BaSO4. તો બેરાઇટનું અણુસૂત્ર છે BaSO4. ચલો એના પછી પ્રશ્ન નંબર 64 છે પૃથ્વીના ઘન પોપડામાંથી પ્રાપ્ત થતા સલ્ફરના મુખ્ય સલ્ફાઇડ ખનિજો. જો પહેલાં આપણે ભણ્યા જીપ્સમ, ઇપ્સમ અને બેરાઇટ એ કોના છે? સલ્ફેટ. હવે સલ્ફાઇડમાં તો ગેલિના, પછી ઝિંક સલ્ફાઇડ. બરોબર. ગેલિના એટલે PbS. ઝિંક સલ્ફાઇડ અહીંયા છાપવાની ભૂલ છે, હું ત્યાં સુધારી દઈશ, તમારામાં નહીં આવે. એના પછી કોપર પાયરાઇટ CuFeS2. બરોબર. આપણે છઠ્ઠા પાઠમાં બધું ભણીને આવ્યા છીએ. એના પછી જ્વાળામુખીમાં સલ્ફર કયા સ્વરૂપે હાજર હોય? તો હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સ્વરૂપે. કયા સ્વરૂપે? પછી કયા કાર્બનિક પદાર્થોમાં સલ્ફર આવેલું હોય છે? આ એક IMP પ્રશ્ન છે. તો કયા કાર્બનિક પદાર્થોમાં સલ્ફર આવેલું હોય છે? એમાં ઈંડા, પ્રોટીન, ઈંડા પછી પ્રોટીન, પછી લસણ, પછી ડુંગળી, પછી રાઈ અને ઊન, વાળ અને ઊન. આટલાની અંદર લસણ આવેલું નહીં, પણ સલ્ફર આવેલું હોય છે. બોલો કમ્પ્લેટ. તો આ બધા કુદરતી સલ્ફરના પ્રાપ્તિ સ્ત્રોત છે. પછી પૃથ્વીના ઘન પોપડામાંથી સેલેનિયમ અને ટેલ્યુરિયમ કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? મેં તમને કહ્યું હતું કે સેલેનિયમ અને ટેલ્યુરિયમ ફક્ત અને ફક્ત કોપર સલ્ફેટના વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા આપણને પ્રાપ્ત થાય. તો જોઈએ તો પૃથ્વીના ઘન પોપડામાંથી સેલેનિયમ અને ટેલ્યુરિયમ સલ્ફાઇડ ખનિજોમાં સેલેનોઇડ અને ટેલ્યુરોઇડ સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે, પણ બહુ જ ઓછું પ્રમાણ છે. સેલેનોઇડ અને ટેલ્યુરાઇડ સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે. કુદરતમાં પોલોનિયમનો પ્રાપ્તિ સ્ત્રોત જણાવો. તો કુદરતમાં થોરિયમ અને યુરેનિયમના ખનિજો સાથે થોડી માત્રામાં પોલોનિયમ પણ, રેડિયો એક્ટિવ પોલિનિયમ પણ પ્રાપ્ત થાય છે. અને એમાં શું થશે? એનું ખનિજોનો ક્ષય થતો હોય, કુદરતી ક્ષય, એટલે પોલોનિયમ બનતું હોય છે. તો રેડિયો એક્ટિવ ક્ષય દ્વારા પોલોનિયમ પ્રાપ્ત થાય છે. બરોબર. અહીંયા ભાઈ છાપવાની ભૂલો બહુ છે. પછી પોલોનિયમનો અર્ધાયુષ્ય સમય કેટલો છે? તો 13.8 દિવસ. કેટલો? 13.8 દિવસ.
એના પછી સમૂહ 16ના સંશ્લેષિત રેડિયો એક્ટિવ એટલે કે સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વની માહિતી આપો. તો હવે એલક્યુ ચાલુ થયા તો હું એલક્યુ લખીશ. પ્રશ્ન 16A. બોલો સમૂહ 16ના સંશ્લેષિત એટલે કૃત્રિમ રીતે બનાવેલા રેડિયો સક્રિય તત્વની માહિતી આપો. બોલો એમાં આપણે તો સૌથી પહેલું તો લખીશું સમૂહ 16નું એકમાત્ર લિવરમોરિયમ એ સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે. તો લિવરમોરિયમ એ સમૂહ 16નું એકમાત્ર સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે. ચલો હવે બીજી માહિતી શું આપીશું? તો તેનો પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક 116 અને ઇલેક્ટ્રોન રચના. બોલો શું લખીશું? તો ઇલેક્ટ્રોન રચનામાં આવશે રેડોન. બોલો હવે જો આ ઇલેક્ટ્રોન રચના ના ગોખવી હોય તો અહીંયા ધ્યાન રાખજો. ઓ શર્મા સેટેપો. આપણે એના પરમાણુ ક્રમાંકે લખી શકીએ. લિવરમોરિયમ ને બધું આ ગોખવાનું નથી. બોલો ઓક્સિજનનો 16, ઓક્સિજનનો 8, પછી તો 16. તો અહીંયા ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખવાનું છે. તમારે શું કરવાનું? 2, 8, 8, 18, 32 આટલું કરવાનું. બોલો 8 ના 8 16 થયા. 16 ના 8 એક મિનિટ, અહીંયા મારી ભૂલ થઈ. ઉપરથી એક સ્ટેપ લેવાનું હતું. તો 2, 8, 8, 18, 18, 32 અને અહીંયા પછી એની જરૂર નથી. 2008, 8, 18, 32. બોલો 16 ને 18 અહીંયા 34 થશે. 34 ને 18 તો 42 ને 10 52 ટેલ્યુરિયમ. 32 ને અહીંયા પોલોનિયમ 84 થઈ ગયું. અને એની અંદર હવે કેટલા ઉમેરવાના? બોલો તો અહીંયા 24 તત્વો હતા. 24 નહીં, હવે અહીંયા પોલોનિયમ બરાબર અહીંયા એક ભૂલ થાય છે કંઈક. ચલો ને આપણે ઇલેક્ટ્રોન રચના છે ને હું તમને બીજી રીતે પરમાણુ ક્રમાંક શીખવાડું. અહીંયા ધ્યાન રાખજો. આપણે ગોખવું નથી એટલે આ તો એક મેથડ આપું છું. બાકી ગોખી દીધું હોય તો બોલો ઓ શર્મા સેટેપો લિવરમોરિયમ. હવે આપણને આની ઇલેક્ટ્રોન રચના ખબર છે. ઓક્સિજનની તો ખબર છે. બોલો શું છે? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 છે. તો અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2 3p4. પછી આર્ગોન કમ્પ્લીટ. બોલો 3d10 આગળ એક ઉમેરવાનું 4s2 4p4. પછી ક્રિપ્ટોન કમ્પ્લીટ. બોલો 4d10 5s2 5p4. પછી ઝીનોન કમ્પ્લીટ. હવે 4f ઉમેરવાનું તો 4f14 5d10 6s2 6p4. અને પછી રેડોન ઉમેરો તો 5f14 6d10 7s2 7p4. બોલો ઇલેક્ટ્રોન રચના બધું આવી ગયું. પરમાણુ ક્રમાંકે આવી ગયું. પરમાણુ ક્રમાંક કઈ? તો રેડોન 86 + 14 + 10 + 2 + 4 તો 86 ને 14 100 ને 10 110 ને 6 116. બોલો આવી ગયું. તો ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખી છે, હવે લખતા નથી. પછી પરમાણુ ભાર. તો પરમાણુ ભાર યાદ રહે કે રે આપણે શું કરવાનું છે એ યાદ નથી રાખવાનું. અહીંયા યાદ રાખો તો વેલ એન્ડ ગુડ. બોલો 292 છે. કેટલો? ચલો હવે આ એની પરમાણુય માહિતી થઈ. હવે આગળ વાત કરીએ તો લિવરમોરિયમ રેડિયો સક્રિય તત્વ છે અને તેનો અર્ધાયુષ્ય સમય નેનો સેકન્ડ કરતાં પણ ઓછો છે. નેનો સેકન્ડ કરતાં પણ નીચો છે. આથી તે ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ત થાય. આપણે પ્રયોગ કર્યો દરમિયાન તમે દાખલા તરીકે પ્રયોગમાં શરૂઆતમાં 1 ટન લીધો હોય તો દરેક સેકન્ડે નેનો સેકન્ડે એ અડધું થતું જાય તો વિચારો 1 સેકન્ડમાં તો કેટલું થઈ જાય? લિમિટ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય. ઓકે, આથી લિવરમોરિયમનું રસાયણ વિજ્ઞાન હજુ સુધી પ્રસ્થાપિત થયું નથી. ઓકે, તો આ તમારો પ્રશ્ન નંબર 16 પૂરો થયો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 70 એસક્યુ છે. સમૂહ 16ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યોનો ક્રમ. ધ્યાન રાખજો. સમૂહ 16ના તત્વોના
ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યોનો ક્રમ. પ્રશ્ન જોરદાર છે, તો તમારે આ ગોખવાનું છે. બરોબર. બોલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઘટતી જાય. બરોબર. એટલે તમે શું લખીને આવો? ઓક્સિજન સૌથી વધારે, પછી સલ્ફર, પછી સેલેનિયમ, પછી ટેલિરિયમ, પછી પોલોનિયમ ને છેલ્લે લિવરમોરિયમ. પણ આ જવાબ ખોટો છે. કેમ? તો અહીંયા ઋણ શબ્દ લખ્યો છે. એટલે આપણે શું કરવું પડે? ઊંધું કરી દેવું પડે. ખબર પડી? અહીંયા તમારી સાથે માનસિક ચીટિંગ કર્યું છે. આ ઋણ એટલે ઋણ મૂલ્ય સૌથી નાનું કોનું છે? એમ તો ઋણ મૂલ્ય સૌથી નાનું એટલે વાસ્તવિક મૂલ્ય કેવું થયું? સૌથી વધુ થયું. -2 મોટા કે -4 મોટા? તો આ 2 મોટા. તો તમે વાસ્તવમાં જોવા જાઓ તો આ સૌથી વધુ છે, પણ ઋણ મૂલ્ય જોઈએ તો એ સૌથી ઓછું છે. બોલો, કમ્પ્લીટ. તો આવા ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછે તો તમારા માર્ક્સ જાય છે. ચલો, એના પછી પ્રશ્ન લાંબો આવે છે, એટલે આપણે એને દિલથી ભણી નાખીએ. તો પ્રશ્ન નંબર 16B. બોલો, 16Bમાં એવું કીધું છે, સમૂહ 16ના તત્વના આવર્તનીય ગુણધર્મોમાં આવર્તિતા સમજાવો. આવો પ્રશ્ન છે. બોલો, શું કરીશું? સમૂહ 16ના તત્વોમાં આવર્તનીય ગુણધર્મોમાં આવર્તિતા સમજાવો. બોલો, શું લખીશું? તો પહેલું આપણે લખીશું પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. બોલો, કશું જ કરવાનું નથી તમારે. 11મા ધોરણનો ત્રીજો પાઠ યાદ કરો. બોલો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું થાય? વધે. તો લખી નાખો. આ એક સમૂહ જ છે ને. બરોબર. બોલો, તો લખાય. અહીંયા હું જોજો, સમૂહ હું છે ને એક એવી રીતે લખું કે મારે વારે ઘડીએ બધું લખવું પડે નહીં. તો જોજો, સમૂહ 16ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા. બોલો, શું થશે? તો આપણે કારણ લખવા પડે. તો બાહ્યતમ કક્ષાના નો ક્રમાંક વધે છે, અને બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધે છે. આથી બોલો, આણ્વીય અહીંયા પરમાણ્વીય આવશે. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા ક્રમશઃ વધે છે. બોલો, હવે શું લખીશું? આથી અપવાદ તરીકે ધ્યાન રાખજો. હવે અહીંયા અપવાદ લખવાનો છે. તો અપવાદ તરીકે ઓક્સિજન પરમાણુનું કદ બાકીના બધા તત્વોના કદની સાપેક્ષે ખૂબ જ નાનું હોય છે. બરોબર. અપવાદ તરીકે ઓક્સિજન પરમાણુનું કદ બાકીના તત્વોના કદની સાપેક્ષે સૌથી નાનું હોય છે. બોલો, કમ્પ્લીટ. તો ત્યાં અપવાદ લખવાની જરૂર નથી. એ શબ્દનું કોઈ જ મહત્વ નથી, પરંતુ લખી દેવાનું. આથી લખી દેવાનું. આથી ઓક્સિજન પરમાણુનું કદ, તો ઓ શર્મા સેટેપો ઉપરથી નીચે તરફ જે એમ કરો, ત્રિજ્યા શું થઈ? વધી. તો સૌથી નાનું કદ કોનું હોય? ઓક્સિજનનું. તો લખી દઈએ. આથી સમૂહ 16ના તત્વોમાં ઓનું કદ સૌથી નાનું અને સેટેપો પીઓનું કદ સૌથી મોટું હોય છે. પતી ગયું. આપણે જે જાણીએ છીએ એમાંથી જ લખવાનું. ચલો, બીજો મુદ્દો લઈએ, આયનીકરણ એન્થાલ્પી. બોલો, આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? બોલો. તો સમૂહ ઉપરથી નીચે તરફ જતાં બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધે, એટલે કે બાહ્યતમ કક્ષા કેન્દ્રથી દૂર જાય છે, અને કેન્દ્રથી દૂર જાય તો શું થાય? સંયોજકતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ ઘટે. તો આટલું લખી આટલે સુધી. આથી પછી જો હું અહીંયા આટલે સુધીનું લખાઈ ગયું, અંડરલાઈન કર્યું ને, એટલું હવે નથી લખતો. આથી બોલો શું થાય? સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતું
કેન્દ્રીય આકર્ષણ બળ ઘટે છે. આથી બોલો સમૂહ 16માં ઉપરથી નીચે અથવા ઓથી પીઓ તરફ જતા બોલો આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ શું થાય બોલો ઘટે છે. આ વધતું હતું, કદ મોટું થાય આયનીકરણ એન્થાલ્પી ઘટે. હવે ધ્યાન રાખજો, અહીંયા એક વસ્તુ લખવાની છે પાછી. તો સમૂહ 16ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. આથી જો આ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો NH2NP3 પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આપણને ખબર છે એક કક્ષક સંપૂર્ણ ભરેલી, એક અર્ધપૂર્ણ, તો સ્થાયી પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આથી હવે જોજો, સમૂહ 15 કરતા સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું હશે બોલો? તો આ 15ની ઇલેક્ટ્રોન રચના થઈ, તો એ તો સ્થાયી થઈ. સ્થાયી થઈ એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય નહીં. આ ગુમાવે તો આવી, તો એની વૃત્તિ ગુમાવવાની હોય, તો એના કારણે એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે. કમ્પ્લેટ સરખામણીમાં ઓછું હોય છે. ચલો એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ધ્યાન અહીંયા રાખજો. તો ખાસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ સમજાવવાનો, બાકીનું કોઈ બહુ સમજાવવાનું રહેતું નથી. તો ત્રીજી લાક્ષણિકતા, આપણો ત્રીજો આવર્તનીય ગુણધર્મ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. બોલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ પરમાણ્વીય કક્ષકનું કદ વધે છે બાહ્યતમ કક્ષાનું, એટલે કેન્દ્રીય આકર્ષણ બળ બોલો ઘટે. તેથી અહીંયા લખી દઉં ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ક્રમશઃ શું થશે બોલો? ઘટે. કેમ? તો ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ઘટે તો બદલામાં મુક્ત થતી કમ્પ્લેટ શું થાય? તો ઘટતી જાય. એટલે મુક્ત થાય છે એટલે માઇનસ. તો ક્રમશઃ ધ્યાન રાખજો. હવે અહીંયા આટલું આ લખ્યું એ સાચું જ હતું, પણ અહીંયા એવું લખવું પડે કે તેમના ઋણ મૂલ્ય. કેમ ભાઈ ઋણ? તો મુક્ત થાય છે એ માટે ક્રમશઃ ઘટે છે. બોલો કમ્પ્લેટ ક્રમશઃ ઘટે છે. અને તો જોજો ઓક્સિજનના નાના કદના, હવે અહીંયા એક અપવાદ પાછો બીજો છે. ઓ શર્મા શેટેપો બોલો આની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 છે, આની 3s2 3p2 છે. તો પી કક્ષક 2p કક્ષક ખૂબ જ નાની છે એટલે એમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ના થાય. બોલો આ રિક્ષા છે, યાદ આવે છે 11મું ધોરણના બસ છે, તો 3 ઉપર ચોથું પેસેન્જર, આપણે 3 ઉપર ચોથું અથવા તો 2 ઉપર ત્રીજું પેસેન્જર કયામાં સરળતાથી દાખલ થઈ જાય? તો બસમાં. રિક્ષામાં 3ની જ જગ્યા હોય તો ત્રીજા નામ પેલા 2ને આગા પાછા કરીને ગોઠવવા પડે. તો યાદ આવે છે આવું ઉદાહરણ મેં 11માં લીધું હતું. તો આવી પરિસ્થિતિમાં એકચ્યુઅલી ઉપરથી નીચે તરફ જઈએ તો આનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પણ એના નાના કદના કારણે સલ્ફર કરતાં એનું ઓછું ઋણ. તો બોલો એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના ઋણ મૂલ્યોનો ક્રમ શું થશે? તો સલ્ફર સૌથી ઓછું ઋણ, બરાબર, સૌથી વધુ ઋણ, પછી ઓક્સિજન, પછી ઓ શર્મા શેટેપો, આ રીતે લખી દેવાનું. આ શું થયું? એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યોનો ક્રમ. કમ્પ્લેટ ઋણ મૂલ્યોનો ક્રમ થયો. ચલો એના પછી તો આ સૌથી વધુ ઋણ, આ ઓછા ઋણ બનતા જાય છે, તો આપણે અહીંયા લખી દીધું. હવે વિદ્યુત ઋણતા. તો આવર્ત કોષ્ટકમાં બધા તત્વોમાં ફ્લોરિન તત્વ પછી ઓક્સિજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે અને સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે તે સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે, જે દર્શાવે છે કે ઓક્સિજનથી પોલોનિયમ સુધી
ધાત્વીય લક્ષણ, તો અહીંયા ઉપરથી નીચે તરફ જેમ વિદ્યુત ઋણતા શું થતી જાય, ઘટતી જાય અને ધાત્વીય લક્ષણ વધતું જાય છે. તો તમારો પ્રશ્ન નંબર 16B પણ પૂરો થઈ ગયો. ઓકે, હવે લઈશું પ્રશ્ન નંબર 16C. તો 16C વિધાન આ રીતનું છે. સામાન્ય રીતે સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછું હોય છે. શા માટે? બોલો, આપણે હાલ ભણી ગયા તો ધ્યાન રાખો. હું પ્રશ્ન લખું, સામાન્ય રીતે, જવાબ આપણો પ્રશ્નમાં છે એટલે હું લખું છું, સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં, આમ તો શું થાય, સમૂહ 15 પછી 16 આવે એટલે કે આવર્તમાં ડાબી બાજુ આવ્યો, જમણી બાજુ આવ્યો, તો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી વધે. તો કાયદેસર સમૂહ 15 કરતાં 16ની વધુ હોવી જોઈએ, પણ કેવી હોય છે? ઓછી હોય છે. બોલો કેમ? તો કેમ ઓછી હશે? હવે કોઈ કહેશે તો એના માટે હાલ આપણે ભણી ગયા હતા. બોલો, સમૂહ 16ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે બાહ્યતમ કક્ષાની NH2NP4, આ સમૂહ 16, અને સમૂહ 15ની છે NH2NP3, એટલે કે આ સ્થાયી છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સ્થાયી બને, બરોબર. અને એના કારણે આની એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી હોય? વધારે. કોને? અને આ તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવી બને? અસ્થાયી. તો બોલો, આ બેમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોની વધારે હોય? આની. પતી ગયું. તો કઈ રીતે લખીશું? તો જોજો, સમૂહ 15ના તત્વોની અર્ધ ભરાયેલી પી કક્ષકો, સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષામાં અર્ધ ભરાયેલી પી કક્ષકોના કારણ કક્ષકોની વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાના કારણે સમૂહ 16ના તત્વોની સરખામણીમાં સમૂહ 15ના તત્વોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી સમૂહ 16ના તત્વો કરતાં સમૂહ 15ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે, અથવા તો સમૂહ 15 કરતાં સમૂહ 16ની ઓછી હોય છે. ચલો, એના પછી 16D. તો 16Dનું વિધાન આ રીતનું છે, સમૂહ 16ના તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. સમૂહ 16ના તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. બોલો શું કરીશું? તો ભૌતિક ગુણધર્મોમાં ધ્યાન નહીં રાખજો, ઓ શર્મા શેટેપો આપણે લખી જ દઈએ. બોલો, સૌથી પહેલાં તો સમૂહ 16ના તત્વો પૈકી ઓક્સિજન અને સલ્ફર આ બે અધાતુ છે. પછી સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ અર્ધ ધાતુ છે, જ્યારે પોલોનિયમ રેડિયો એક્ટિવ એટલે કે રેડિયો સક્રિય ધાતુ છે. બોલો કમ્પ્લીટ, ક્લિયર. પોલોનિયમ રેડિયો સક્રિય અને એનો અર્ધાયુષ્ય સમય આગળ આવી ગયો તો 13.8 દિવસ છે. કેટલો અર્ધાયુષ્ય સમય? 13.8 દિવસ છે. પછી તો પહેલું આપણે એમનું ધાતુ અધાત્વીય લક્ષણ દર્શાવ્યું. હવે સમૂહ 16ના બધા જ તત્વો, બોલો, અપરરૂપતા દર્શાવે છે. સમૂહ 16ના બધા જ તત્વો અપરરૂપતા દર્શાવે છે. એનો અર્થ શું થાય? બોલો શું થશે એનો અર્થ? અપરરૂપતા દર્શાવે છે એનો અર્થ શું થાય? બોલો. તો એમના એક કરતાં વધુ, દાખલા તરીકે આપણે પેલા આમાં જોઈ ગયા હતા ને કાર્બનમાં, હીરો અને ગ્રેફાઇટ, એ રીતે આ પણ એકથી વધુ અપરરૂપો દર્શાવે છે. એકથી વધુ અપરરૂપો દર્શાવે છે. ચલો, એના પછી સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જતા ધ્યાન રાખજો, તો બધા જ તત્વો અહીંયા અપરરૂપતા દર્શાવે છે. લખ્યું, અપરરૂપતા દર્શાવે છે. પછી ઉપરથી નીચે જતા, બોલો શું થશે? તો સમૂહ 16ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા તેમના પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે, બોલો, આ અધાતુઓ વાયુ સ્વરૂપ છે, આ ઘન છે, આ સૌથી વધુ. તો બોલો એમના ગલનબિંદુ ઉત્કલન બિંદુ શું થાય? ગલનબિંદુ ઉત્કલન બિંદુ શું થાય? તો ગલનબિંદુ ઉત્કલન બિંદુ
વધે છે. કમ્પ્લેટ. અને છેલ્લો ગુણધર્મ શું લખીશું? તો છેલ્લા ગુણધર્મમાં જોઈશું ઓક્સિજન દ્વિપરમાણુ છે. ઓક્સિજન દ્વિપરમાણુ તો O2. સલ્ફર 8 પરમાણુય છે, 8 પરમાણુય. અને બાકી આ બે ધાત્વીય, એટલે કે એમાં ધાત્વીય બંધ જોવા મળે છે. હવે જોજો એની સાથે હવે આ દ્વિપરમાણુય છે ને આ 8 પરમાણુય છે, એટલે O કરતાં Sનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. કમ્પ્લીટ. કારણ કે આ અણુ મોટો થયો તો વાન ડર વાલ્સ આકર્ષણ સેન્ડ પ્રમાણે આમાં વધુ આંતરાણુય આકર્ષણ બળ પેદા થશે. કમ્પ્લીટ. તો આ થયું તમારું સમૂહ 16ના તત્વના ભૌતિક ગુણધર્મો જે તમારે ગોખવાના છે. બરાબર. તો પ્રશ્ન 16D સુધી ચલો એક હજુ ચાલી જશે, જોઈ લો. નાનો હોય તો ચલાવું, નહીતર નહીં. ચલો ચાલી જશે સમૂહ. હવે પ્રશ્ન નંબર 16E લઈ લઈએ. બોલો એમાં સમૂહ 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ. તો સમૂહ 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમની સ્થિરતાનો ક્રમ, પ્રતિક્રિયાત્મકતા અથવા તો સ્થિરતા સમજાવો. બરોબર. ચલો ધ્યાન અહીંયા રાખજો, એકદમ સહેલો પ્રશ્ન છે. ઓ શર્મા શેટેપો, બોલો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. NH2NP4 છે. બરોબર. તો આ તત્વો બોલો ઓછામાં ઓછી કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે? તો 6 ઇલેક્ટ્રોન છે એટલે મેળવવા પડે તો -2, અને વધુમાં વધુ કઈ દર્શાવી શકે? +6. બરોબર. ધ્યાન અહીંયા રાખજો, -2 અને +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે. પણ હવે જોઈએ તો સમૂહ 16ના તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોન કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી તે સામાન્ય રીતે -2 અને +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અને નિષ્ક્રિય યુગ્મના અસરના કારણે જોજો ઉપરથી નીચે તરફ જે એમાં નિષ્ક્રિય થતું જાય તો બીજી એક ઓક્સિડેશન અવસ્થા +4 પણ દર્શાવે છે. બરોબર. અને તો ધ્યાન રાખજો. હવે તો આ દર્શાવે, હવે એમાં કોની સ્થિરતા? તો 2 અને 6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા. તો આ બેની સ્થિરતા ઉપરથી નીચે તરફ જતાં શું થાય છે? ઘટે છે. જ્યારે આની વધે છે. આની શું થાય છે? વધે છે. કમ્પ્લીટ. પછી સમૂહ 16ના તત્વો પૈકી હવે આપણે ઓક્સિજન બતાવીએ તો ઓક્સિજન ફક્ત -2 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. અપવાદ રૂપે ફ્લોરિન સાથે એ +2 અને +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. સલ્ફર ઓક્સિજન માત્ર 2 જ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. અપવાદ તરીકે ફ્લોરિન સાથે +2 અને +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અને આ સિવાયના બાકીના બધા તત્વો એ કયા તત્વ સાથે જોડાય છે એ અનુસાર 3 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. બોલો કમ્પ્લીટ. અને જે પૈકી +4 અને +6 વધુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. +4 અને +6 એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઓકે. ચલો એના પછી જોવા જઈએ તો સમૂહ 16ના તત્વોમાં સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ તત્વો ઓક્સિજન સાથેના સંયોજનોમાં, તો જોજો સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ O સાથેના સંયોજનોમાં +4, પછી F સાથેના સંયોજનોમાં +6 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. અહીં ફઝાનના નિયમ પ્રમાણે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કરતાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધુ સહસંયોજક હોય છે. યાદ રાખજો, ફઝાનના નિયમ પ્રમાણે અહીં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કરતાં બોલો શું છે? +6 ઓક્સિડેશન અવસ્થા. તો આયનીય લક્ષણ વધુ આયનીય, જ્યારે આ વધુ સહસંયોજક હોય છે. તો જોજો આમાંથી કશું ગોખવાનું નથી, બધું આવી ગયેલું છે. ખાલી 2 વખત દિલથી તમે વાંચો ને તો આવડી જાય એવું છે. તો હું અહીંયા સુધી રાખું છું હવે. ઓકે. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.